ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ વિષય છે ફિઝિક્સ એટલે કે ભૌતિક શાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન આપણે એને કહી શકીએ. વાર્ષિક પરીક્ષાની જે બ્લુપ્રિન્ટ છે, પ્રશ્નપત્ર છે, 80 માર્ક્સનું પેપર કેવી રીતના પૂછવાનું છે એ આપણે જોઈશું. સૌપ્રથમ આપણને 16 પહેલાં હેતુલક્ષી પ્રશ્નો, એના 16 માર્ક્સ એટલે કે 1 માર્ક્સવાળા, 11 પ્રશ્નો 2 માર્ક્સવાળા એટલે 22 માર્ક્સ, 9 પ્રશ્નો 3 માર્ક્સવાળા એટલે 27 માર્ક્સ અને 3 પ્રશ્નો 5 માર્ક્સવાળા એટલે 15 માર્ક્સ. પ્રકરણ વાઇઝ એટલે કે ગુણભાર જોઈ લે. યુનિટ નંબર 1 છે એ 23 માર્ક્સનું છે. એની અંદર 4 પ્રશ્નો, 4 ચેપ્ટર્સ છે. પહેલા ચેપ્ટરમાંથી 3 માર્ક્સનું, બીજા ચેપ્ટરમાંથી 5 માર્ક્સનું, સમતલમાં ગતિ ત્રીજું ચેપ્ટર બહુ જ અગત્યનું 8 માર્ક્સનું, ગતિના નિયમો એ પણ ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી 7 માર્ક્સનું. યુનિટ 2 19 માર્ક્સનું ફક્ત 3 જ ચેપ્ટર છે. એમાં કાર્ય અને ઉર્જામાંથી 5 માર્ક્સનું અને સૌથી ઇમ્પોર્ટન્ટ કહી શકાય કણોના તંત્રો અને ચાક ગતિ એમાંથી 10 માર્ક્સનું, ગુરુત્વાકર્ષણમાંથી 4 માર્ક્સનું. યુનિટ નંબર 3ની અંદર 1, 2, 3, 4 અને 5 ચેપ્ટર છે. બધામાંથી તમે ઓછું દેખાય છે. જો પહેલાં 8મું નંબરનું ચેપ્ટર, 5મા, ત્યાર પછી 9મા નંબર, દરેકમાંથી તમે જો આટલા માર્ક્સનું છે, 2, 3, 2, 3, 2, 3. હવે ચેપ્ટર નંબર જે છે ને પાછળના એટલે યુનિટ નંબર 4વાળા, યુનિટ નંબર 4માં 2 જ ચેપ્ટર છે, ડોલનો અને તરંગો. બહુ જ ઇમ્પોર્ટન્ટ, 8 ને 12 માર્ક્સનું એટલે 20 માર્ક્સનું આ યુનિટ થશે. હવે આપણે માળખું જોઈ લઈએ અને ત્યાર પછી શું પૂછવાનું છે. આમાં હેતુલક્ષી પૂછાય એટલે કે ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા, તફાવત, બહુવિકલ્પી, વ્યાખ્યા, નિયમન, એક વાક્યમાં જવાબ, પ્રમાણિક સૂત્ર પૂછાય. આવું બધું આપણને પૂછાઈ શકે. 16 પૂછાશે. વિભાગ બી એમાં આપણને 11 પ્રશ્નો 2 માર્ક્સવાળા એટલે 22 રહેશે આપણને પ્રશ્નો, અને 2 પ્રશ્નો એવા હશે જેમાં આંતરિક વિકલ્પ આપણને આપવામાં આવશે. ત્યાર પછી સેક્શન સીની અંદર 9 પ્રશ્નો એટલે કે 9 પ્રશ્નો, દરેકના 3 ગુણ એટલે 27 ગુણ. 2 જે પ્રશ્નો છે એની અંદર આંતરિક વિકલ્પ આપવામાં આવશે, અને ડી જે છે એમાં 3 પ્રશ્નો, દરેકના 5 ગુણ એને 15 માર્ક્સ, અને 1 પ્રશ્ન એવો હશે જેની અંદર આપણને 8 આપવામાં આવશે. બહુ અગત્યનો વિભાગ આ ગણાવી શકાય બ્લુપ્રિન્ટ, અને આ બ્લુપ્રિન્ટને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. બ્લુપ્રિન્ટ વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન. આ ભૌતિક વિજ્ઞાનની અંદર શું પૂછાવાનું, કયા ચેપ્ટર્સમાંથી, અને પહેલાં 16 ક્યાંથી પૂછવાના એ જોઈ લે. તો જોઈએ પહેલું સુરેખ પટ પર ગતિ એમાંથી 1. ત્યાર પછી કાર્ય ઉર્જા 2 થયા, 3 હેતુલક્ષી થયા, અહીંયા તરલના યાંત્રિક એટલે 4 થયા, તરંગો છે 5, એક પ્રશ્ન અહીંયાથી પૂછાશે 6, કણોના 7, થર્મોડાયનેમિક્સ છે એમાંથી 8, ડોલનો એમાંથી 1 છે 9, ત્યાર પછી સમતલમાં ગતિ 10, 11, 12, 13, 14, 15 અને 16. કયા ચેપ્ટર્સમાંથી એ સામે તમે આ રીતના જોતા રહેજો, કયા ચેપ્ટર્સમાંથી પૂછવાનું. 16 તમને મેં બતાવી દીધા હેતુલક્ષી. હવે 2 માર્ક્સવાળા પ્રશ્નો, 2 માર્ક્સવાળા પ્રશ્નો એક અહીંયા છે, 2 માર્ક્સવાળો પ્રશ્ન એક અહીંયા છે. 2 થયા, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. 11 પ્રશ્નો એવા છે જેમાંથી આપણને હેતુલક્ષી પ્રશ્નો પૂછાવા, 2 માર્ક્સવાળા પ્રશ્નો પૂછાવાના છે. પણ અહીંયા આ તમે જો ફૂલ રહી છે આ, તો એની અંદર 2 પ્રશ્નો પૂછાશે, 1 લખવાના. અહીંયા પણ 2 પ્રશ્નો પૂછાશે, 1 લખવાના. કયા ચેપ્ટરમાંથી છે એ જોઈ લેજો. જો અહીંયા એક 8મું ચેપ્ટર, અને એ ચેપ્ટર કયું છે, પહેલું ચેપ્ટર, એટલે પહેલા ચેપ્ટરમાંથી 2 અને 8મા ચેપ્ટરમાંથી 2 માર્ક્સવાળા. હવે 3 માર્ક્સવાળા, એક અહીંયા છે, એક અહીંયા છે, 3 થયા, ત્યાર પછી 4, 5, 6, 7, 7 જ છે. આપણે ફરીથી એકવાર જોઈ લઈએ, નહીં એક છે 8, એટલે 8 તાલી 24 થઈ ગયા. હવે કયા જગ્યા એવા છે, જો એ જો આ એક છે એટલે કે ટળના યાંત્રિક ગુણધર્મો, એમાંથી 2 પૂછાશે. ત્યાર પછી એક અહીંયા છે 11 નંબરનું ચેપ્ટર, એટલે 9 નંબર અને 11 નંબરના ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાશે, એમાંથી કોઈ એક લખવાનું રહેશે. એટલે જ્યાં અઠવાય ને એ જોઈ લે, ફૂલરી છે એ અઠવા કહેવાય. ત્યાર પછી 5 માર્ક્સનો પ્રશ્નો, 5 માર્ક્સવાળા પ્રશ્નો 1, 2 અને 1, 3.
અને અહીંયા ફૂલરી છે એટલે સમતલમાં ગતિમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાશે. એટલે આ રીતના તમે તૈયારી કરજો અને લખી લેજો કે ટોટલ કેટલા આપણને 16 1 2 3 આ રીતના લખવાનું, કયા કયા ચેપ્ટરમાંથી એ લખવાનું. ત્યાર પછી તમારે શું લખવાનું, 2 માર્ક્સવાળા છે, 2 માર્ક્સવાળા ટોટલ પ્રશ્ન 11 છે અને કયા કયા ચેપ્ટર્સમાંથી એ પણ તમારે લખી લેવાનું. ત્યાર પછી 3 માર્ક્સવાળા પ્રશ્નો એ આપણને 8 પૂછવાના, કયા કયા ચેપ્ટર્સમાંથી એ પણ લખી લેવાનું. એટલે એ રીતે તમે લખી લેજો. હવે આપણે જોઈએ જે પ્રશ્નપત્રનું માળખું છે એ જોઈ લીધું, બ્લુપ્રિન્ટ જોઈ લીધી. હવે એક નમૂનાનું પ્રશ્નપત્ર જોઈએ કેવું આવે. જો 16 પ્રશ્નો પૂછવાના, આમાં તમે જો વિકલ્પો પર પૂછેલા છે. ખાલી જગ્યા પહેલી છે, ત્યાર પછી ખાલી જગ્યા 3 થઈ, પછી વિકલ્પો છે, ત્યાર પછી સૂત્ર પૂછેલું છે, ત્યાર પછી ખરા ખોટા પર પૂછી શકે આપણને, જે આપણને અલગ રીતે 16 પૂછાશે એટલે એ જોઈ લેજો. ત્યાર પછી બીની અંદર તમે જુઓ 17 અથવામાં 17 અને 23 અથવામાં 23 એટલે 2 આંતરિક વિકલ્પો મળી ગયા. ત્યાર પછી સીની અંદર પણ આપણને 2 આંતરિક વિકલ્પ આપવાના છે, 32 અથવામાં 32 અને 33 અથવામાં 33. ડીની અંદર આપણને એકલ વિકલ્પ હશે એટલે 37 અથવામાં 37. એટલે આ પ્રમાણે આપણે આખી માહિતી મેળવી શકીએ. અને આ પ્રમાણે તમે તૈયારી કરો તો તમને ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સની અંદર કોઈ પણ જાતની મુશ્કેલી થાય નહીં. આભાર.